હેલો ગાઈસ, ફરી એકવાર તમારા બધાનું તમારા ચેનલમાં સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે હવે વન બાય વન છે બધે કાર્ડનું છે એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ ત્યારે શું શું ફેરફાર થાય એ એઝ અ સેન્ટેન્સ તરીકે આપણે જોશું. કેમ કે સ્ટાર્ટિંગમાં છે એ તમને સેન્ટેન્સ મુજબ જો તમને સમજાવીશ તો જ તમને સમજાશે. બાકી ડાયરેક્ટ જો હું તમને ડાયલોગ્સ આપી દઈશ તો સમજવું છે એ થોડુંક મુશ્કેલ થશે. જેને ઓલરેડી આવડે છે એના માટે અઘરું નહીં થાય, પણ જેને બેઝિકથી સમજવાનું છે એના માટે થોડુંક અઘરું થઈ જશે. તો ટાઈમ આપણો વેસ્ટ કર્યા વગર લેક્ચરને આપણે શરૂઆત કરીએ. સાદો વર્તમાન કાળથી આપણે વહેલી શરૂઆત થાય. શુભ શરૂઆત, સાદો વર્તમાન કાળ. શું કે છે તો કે વાક્ય જ્યારે સાદા વર્તમાન કાળનું હોય ત્યારે એને સાદા ભૂતકાળમાં ફેરવવું. હવે આપણા મગજમાં પ્રશ્ન થાય, શું પ્રશ્ન થાય કે સાહેબ સાદો વર્તમાન કાળ ને સાદો ભૂતકાળ તો ખબર હોવો જોઈએ ને. આઈ થિંક મોસ્ટ ઓફ બધાને ખબર હશે, ને જો નહીં હોય તો એના માટેની પણ એક સિરીઝ લઈ આવીશ કે આખા કાર્ડ છે એ આપણને ખબર પડી જાય કે ભાઈ આમાં છે કઈ રીતના આવે ને શું આવે તે. સ્ટાર્ટિંગમાં જ મેં તમને જે ચેન્જીસના જે લેક્ચર આપણો હતો એમાં મેં તમને ભણાવ્યું હતું. શું ભણાવ્યું હતું કે ભાઈ જ્યારે છે ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ આપેલો હોય ત્યારે ઇનડાયરેક્ટમાં આપણે શું કરી નાખવાનું છે, સાદો ભૂતકાળ કરી નાખવાનું છે. શું કરી નાખવાનું છે? સાદો ભૂતકાળ. હવે આમાં ત્રણ પ્રકારના સેન્ટેન્સ હોય, હકાર, નકાર ને પ્રશ્નાર્થ. આપણે ત્રણે ત્રણનું છે આપણે સમજવાના છે, બરોબર. હવે પેલું સેન્ટેન્સ આપ્યું, શું આપ્યું? રેમા સેડ. રેમા શું કીધું? આઈ રાઇટ અ લેટર. રેમા એમ બોલી કે ભાઈ હું છે એ પત્ર લખું છું. હવે જ્યારે છે આપણે કોઈ બીજાને કહીએ શું કહે છે તો કે રેમા. સેડ નું શું થઈ જાય તો કે ટોલ્ડ. શું થઈ જાય? ટોલ્ડ. હવે બે વાક્યને જોડવા માટે મેં તમને એક કોષ્ટક આખું લખાવ્યું હતું. શું લખાવ્યું હતું? કોષ્ટક. વિધાનમાં શું આવશે તો કે ધેટ આવશે. પ્રશ્નાર્થમાં શું આવશે તો કે ઇફ આવશે. ક્યારે તો કે WH વગરનું હશે ત્યારે. ક્યારે? WH વગરનું હશે ત્યારે. અત્યારે જે મોસ્ટ ઓફ આપણે બે ની જરૂર પડશે, જેટલા પણ આપણે કાળ સમજશું એમાં, એટલે અત્યાર પૂરતું આને સીમિત રાખીએ. સંયોજક તરીકે શું આવશે તો કે વિધાન વાક્ય છે એટલે ઓબ્વિયસલી એમાં શું આવશે તો કે ધેટ. આઈ એટલે છે અહીંયા તમારી કે મારી વાત નથી કરી, બરોબર. હું એમ કહું કે આઈ રાઇટ અ લેટર, તો હું પત્ર લખું છું, અહીંયા એમ લખું તો તેનો મતલબ શું થયો કે અર્જુન સાહેબ છે એ પત્ર લખે, પણ વાસ્તવિકતામાં કોણ લખે તો કે રેમા લખે. રેમા છે એ છોકરી છે, તો છોકરી માટે આપણે પ્રોનાઉન તરીકે કોનો ઉપયોગ કરીએ બાળકો તો કે સી નો ઉપયોગ કરીએ. કોનો ઉપયોગ કરીએ? સી નો. હવે અહીંયા સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. વાક્યની રચના કોની છે તો કે સાદા વર્તમાન કાળની. સાદા ભૂતકાળની શું કહે તો કે સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે સાદો ભૂતકાળ. આ સિમ્પલ રચના છે, એમાં કંઈ ગોખવા પૂરતું છે નહીં. તો અહીંયા રાઈટ નું શું થઈ જશે તો કે રોટ થઈ જશે, અને અ લેટરનું અ લેટર એમને એમ થશે. એમાં કોઈ પણ પ્રકારનો કંઈ ફેરફાર થશે નહીં. જ્યારે તમને સાદા વર્તમાન કાળનું આ પ્રકારનું વાક્ય આપેલું હોય ત્યારે તમારે આ રીતના લખ નાખો એટલે સાચું પડે. ને સેકન્ડ થિંગ એ શું તો કે વર્બના રૂપ તમારે V1 V2 અને V3 છે એ પાકા કરી લેવા પડે. ફક્ત ને ફક્ત ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂરતા નહીં, પણ જો એસે તમે લખતા હોય, તમે રિપોર્ટ રાઇટિંગ લખતા હોય, અથવા તો એક્ટિવ પેસિવમાં તમે જ્યારે લખતા હોય ત્યારે V1 V2 અને V3 ત્રણેયની છે એ જરૂર પડશે. તો એ છે એ બધા રૂપ તમારે પાકા કરી લેવા. સેકન્ડ સેન્ટેન્સ શું કહે? સોહમ સેડ. સોહમ શું કીધું? આઈ ડ્રાઈવ અ કાર. હું છે એ કાર ચલાવું છું. તો સેડ નું આપણે હમણાં કીધું એમ શું કીધું તો કે ટોલ્ડ. સંયોજક તરીકે ધેટ આવશે કેમ કે વિધાન વાક્ય છે. આ એટલે કે તમે કે હું છે એ મોટર હાંકતા નથી, પણ કોણ હાંકે તો કે સોહમ. સોહમ છે એ છોકરો છે, એના માટે શું વાપરશું તો કે ઈ. ડ્રાઈવ નું શું થઈ જાય તો કે ડ્રો, અને અકારનું અકાર. સોહમે કીધું શું કીધું કે ઈ છે મોટર હાંકતો હતો.
એના પછીનું સેન્ટેન્સ છે શિવાની સેડ આઈ સિંગ અ બ્યુટીફુલ સોંગ. એ તો સાંભળવા વાળાને ખબર હોય ભાઈ. આપણે તો આપણે વખાણ કરતા હોય કેમ અર્જુન સાહેબ પોતાના હેન્ડ રાઇટિંગના વખાણ કરતા હોય કે વર્લ્ડના બેસ્ટ. ભલે હોય નહીં પણ જ્યારે કોઈ વખાણ ન કરતા હોય પોતે અંદરો અંદર કરી લે. અહીંયા શિવાની છે એવું કે તો આઈ સિંગ અ બ્યુટીફુલ સોંગ, હું છે એ સરસ મજાનું ગીત ગાઉં છું. હવે તો સાંભળવા વાળાને ખબર હોય બરાબર ને કે શિવાની છે બ્યુટીફુલ ગાય છે કે ખાલી તમે બધા સમજદાર છો. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની તો કે શિવાની. હવે સાહેબ અમને ખબર છે કે ભાઈ સેડ નું છે શું થઈ જાય તો કે ટોલ્ડ થઈ જાય. શું થઈ જાય? ટોલ્ડ. સંયોજક તરીકે ધેટ. હવે અમને એ ખબર છે સાહેબ કે અમે ગીત ગાવતા નથી. કોણ ગાવે તો કે શિવાની. શિવાની માટે આપણે શું વાપરશું તો કે સી. સિંગ નું શું થઈ જાય તો કે સેંગ. શું થઈ જાય? SANG. પછી શું આવશે તો કે બ્યુટીફુલ સોંગ નો બ્યુટીફુલ સોંગ એમને બ્યુટીફુલ સોંગ શું કહેવાય કે બ્યુટીફુલ સોંગ છે એ તેણી છે એ ગાવે છે. તમને મારા હેન્ડ રાઇટિંગ બહુ પસંદ જ છે, મને ખબર જ છે વર્લ્ડના બેસ્ટ છે, છતાં પણ ફેરકાઈ તમને લખવા માટે આ પણ મેં તમને ભેગું પૂરું પાડી દીધું છે. હકારનું છે આપણે સમજી લીધું કે સાદો વર્તમાન કાળ હોય અને સાદા ભૂતકાળ અને જે હકારમાં કઈ રીતના ફેરવવા. હવે નેક્સ્ટ આપણે કોના તરફ આગળ વધશું તો કે નકાર તરફ. ભરત છે, ભરતભાઈ શું કીધું? આઈ ડુ નોટ પ્લે અ ગેમ ઓફ ક્રિકેટ. હું છે એ ક્રિકેટની ગેમ રમતો નથી. હવે અહીંયા છે આપણે ચેન્જ કરશું ત્યારે શું આવશે? જેમ આપણે હકારમાં કરીએ એમ હમણાં કંઈ આપણે અંદર ઘરના ફેરફાર કરવાના નથી. જે રીતના આપણે છે એ કરતા હતા સેમ વસ્તુ એ જ રીતના કરવાની. શું આવશે તો કે ભરત. સેડ નું થઈ જાય તો કે ટોલ્ડ. શા માટે તો કે વિધાન વાક્ય છે એટલા માટે. સંયોજક તરીકે શું આવશે તો કે ધેટ. કેમ આપણે ખબર પડ્યા તો કે અર્જુન સાહેબે કીધું કે વિધાન વાક્ય હોય એટલે સંયોજક તરીકે આપણે શું મૂકી દેવાનું તો કે ધેટ. ક્રિકેટની ગેમ છે કે ને રમવાનું નથી ગમતું તો ભરત. તમને કે તમારી કે મારી વાત થતી નથી. ભરત છે એ કોણ છે તો કે છોકરો. છોકરા માટે શું વાપરશું? હી. હવે અહીંયા ડુ નોટ આપ્યું. ડુ નોટ ક્યારે આવશે એની આપણે વાક્ય રચના જોઈ લઈએ. સબ્જેક્ટ ડુ અથવા તો ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ વાક્ય રચના છે એ કોની થઈ વાક્ય રચના બાળકો? તો કે સાદો વર્તમાન કાળ જ્યારે આપ્યો હોય ત્યારે આ નકારની વાક્ય રચના થઈ. નકાર કેની તો કે સાદા વર્તમાન કાળની. હવે આ જ નકાર છે એ સાદા ભૂતકાળની કરી ગઈ તો આખે આખું એમને પણ ડુ અને ડઝ છે એની જગ્યાએ શું આવી જશે તો કે ડીડ. નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ખાસ બાળકો તમારે ધ્યાન રાખવું. શું યાદ રાખવું? જ્યારે આપણે ડીડ નો ઉપયોગ કરશું પછી અહીંયા V1 આવશે, V2 નહીં આવે. શું આવશે? V1 આવશે. ખાસ યાદ રાખવું. મોસ્ટ પ્રકારે છે એ નેગેટિવના રેર ઓફ ધ રેર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પૂછાતા હોય પણ જો આપણને પૂછાઈ જાય તો આપણની મિસ્ટેક થવી જોઈએ નહીં. કેમ કે તમે અર્જુન સાહેબ પાસે ભણી નહીં જાઓ છો. વેરી ગુડ. ચાલો સ્ટાર્ટિંગ યાદ થઈ તો કે હી એટલે કોણ થયું તો કે ભરત. કેમ કે તમારી મારી છે રમવાની વાત થતી નથી. ડુ ની જગ્યાએ શું આવી જાય તો કે ડીડ. બાકી બધું સાહેબ એમને આવશે. વાવ, મારા ભેગા રહીને તમે બધા પણ હોશિયાર ધીમે ધીમે થવા લાગ્યા છો કે પછી તમારા ભેગો રહીને શું થઈ ગયો હોય એ મને ખબર નથી. ક્રિકેટ થોડું ગમાતું નથી એટલે અહીં જરાક ઉપર લખી નાખ. ચાલો એના પછી સેન્ટેન્સ શું કહે? કૃષ્ણા સેડ. કૃષ્ણએ શું કીધું? આઈ ડુ નોટ રાઇટ માય હોમવર્ક. કૃષ્ણા થોડીક આરગુડી લાગે કે ભાઈ એને હોમવર્ક કરવું ગમતું ના. શરૂઆત ક્યાંથી થાય તો કે સાહેબ અમને ખબર છે. શું ખબર છે તો કે કૃષ્ણાથી શરૂઆત થાય. હવે સેડ છે તો ત્યાં અમને ખબર છે કે ટોલ્ડ આવશે. વિધાન વાક્ય છે એટલા માટે અહીંયા સંયોજક તરીકે વિધાન વાક્ય છે એટલે સાહેબ અમને ખબર છે. તમે બોલો શું આવશે તો કે ધેટ. આ એટલે કે તમારા કે મારા હોમવર્કની વાત થતી નથી. કોના હોમવર્કની વાત થાય તો કે કૃષ્ણાની. કૃષ્ણ છે એ કોણ છે તો કે છોકરી. આમાં બધા ઘણા 2-5 હોશિયાર પાસે એવા આવી જાય કે સાહેબ કૃષ્ણ છે તો કૃષ્ણ ભગવાન તો છોકરાનું નામ હોય તો આપણે ઈ શા માટે ઉપયોગ ના કરીએ? પણ અહીંયા ઓલરેડી મેન્શન હે એટલે જાજુ આપણા જે જંગ ખાતો મગજ છે એના ઉપર જરાક વધારે ભાર ન દેવો. અને કૃષ્ણ એટલે અહીંયા કોણ થશે તો કે છોકરી થશે. હો બાકી એમાં હોશિયાર હોય જ. તમને ખબર જ છે કે આપણા દેશમાં જે
ટેલેન્ટેડ બાળકોની તાણ છે નહીં. આગળ શું કર્યું હતું તો કે ડુ નું છે ડીડ કર્યું હતું તો અહીંયા કરી નાખીએ. ડીડ નોટ રાઇટ નું રાઇટ. હવે માય હોમવર્ક એટલે શું થાય? તમારા હોમવર્કની મારા હોમવર્કની વાત થાય? તો કે ના ના. કોના હોમવર્કની વાત થાય? તો કે કૃષ્ણાના હોમવર્કની વાત થાય છે. કૃષ્ણએ કે હું છે એ મારું ગૃહ કાર્ય કરીશ નહીં. તો વાત કોની થઈ? તો કે કૃષ્ણાની. તો કૃષ્ણા માટે શું આવશે? હર આવશે. શું આવશે? હર હોમવર્ક આવશે. શું આવશે? હોમવર્ક છે પણ કોનું છે? તો કે કૃષ્ણાનું છે. હોમવર્ક અને કૃષ્ણાનો સંબંધ છે એટલા માટે શું આવશે? તો કે હર હોમવર્ક આવશે. હવે માની લ્યો કે કૃષ્ણાની જગ્યાએ અહીંયા કિશન આપ્યું. શું આપ્યું? કૃષ્ણની જગ્યાએ કિશન. તો અહીંયા શું આવશે? હિઝ હોમવર્ક આવશે. શું આવશે? હિઝ હોમવર્ક આવશે. શા માટે? કેમ કે કિશન છે એ છોકરો છે એટલા માટે. એક છે આઈ, મી અને માય. એના પછી શું આવે? વી, અસ અને અવર. યુ અને યોર. હી, હિમ અને હિઝ. એના પછી શું આવે? તો કે સી, હર અને હર. અને એટ ધ એન્ડ શું આવશે? ધે, ધેમ અને ધે. શું આવશે? ધે, ધેમ અને ધે. આ છે એ સંબંધ દર્શાવશે. શું દર્શાવશે? સંબંધ અથવા તો માલિકી. હોમવર્ક છે એ તમારું કે મારું છે નહીં. કોનું છે? તો કૃષ્ણનું છે. કૃષ્ણા છે એ છોકરી છે એના માટે શું આવશે? હર. એના પછી આપણે શું જોઈએ? તો કૃષ્ણની જગ્યાએ જો કિશન આપેલો હોત તો શું થાય? તો આપણે શું કરવાનું હતું? તો કે આ હિઝ છે. જો કૃષ્ણા છે તો અહીંયા હર આવ્યું. જે જગ્યાએ કિશન હતો એ શું આવત? તો કે હિઝ આવત. સમજાય? શું આવશે? હિઝ છે એ જગ્યાએ આવત. સમજાણું? આ તમારે ખાસ યાદ રાખવું પડશે. ક્યાંય પણ આડવડું મુકાઈ જાય નહીં. એનું ખાસ ધ્યાન રાખજો. રેડી? ચલ એના પછીનું સેન્ટેન્સ શું કહે છે? અંજલિ કહે. શું કહે અંજલિ? અંજલિ સેડ આઈ ડુ નોટ બ્રેક માય પ્રોમિસ. કે હું છે એ મારો પ્રોમિસ મતલબ કે વચન, મારા વચનને છે હું તોડીશ નહીં. આવું કોણ કહે છે? તો કે અંજલિ છે આવું કંઈક કહે છે. તમને બધાને ખબર છે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? તો કે અંજલિ ટોલ્ડ. તમને બધાને ખબર છે સંયોજક તરીકે શું આવશે? તો કે ધેટ આવશે સાહેબ. આ એટલે તમારી મારી વાત થતી નથી પણ કોની થાય? અંજલિની વાત થાય. તો અંજલિ માટે શું આવશે? તો કે સી. હવે ડુ ની જગ્યાએ શું આવી જશે? ડીડ આવી જશે. નોટ નું નોટ એમનેમ આવી જશે. બ્રેક નું બ્રેક એમનેમ આવી જાય. કોના પ્રોમિસની વાત થાય? તો અંજલિના પ્રોમિસની વાત થાય. કોના પ્રોમિસની? તો અંજલિની. એટલે અહીંયા શું આવશે? તો કે હર પ્રોમિસ. શું આવશે? હર પ્રોમિસની વાત થાય છે. જો અંજલિની જગ્યાએ અરુણ આપેલું હતું અહીં શું આવી જાય? તો હિઝ પ્રોમિસ આવી જાય. સમજાણું? આટલી વસ્તુ તમારે મગજમાં રાખવાની છે. સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં. નકાર છે ક્યારેક ને ક્યારેક જ રેર ઓફ ધ રેર પૂછાય. પણ કોઈ બી વસ્તુ છે આપણે બાકી ના રહી જાય એટલા માટે આપણે વન બાય વન બધી લઈએ છીએ. ધેટ ઇઝ ફોર યુ. કે તમારે આમાં જોઈ લખવું હોય. મારા હાઈ લેવલના હેન્ડરાઇટિંગ જો તમને ના દેખાતા હોય તો આ તમારા માટે છે. ચલો નેક્સ્ટ શું કહે? પ્રશ્નાર્થ છે. જ્યારે પણ પ્રશ્નાર્થ આપેલો હોય ત્યારે 2 થી 3 વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. એ વન બાય વન આપણે હવે જોતા જઈએ. રોહનભાઈ કહે. શું કહે? કોને કહે? તો કે રવિને. શું કીધું? ડુ યુ કમ વિથ મી? તું છે મારી યારે આવીશ એમ છે. રોહનભાઈ છે રવિભાઈને પ્રશ્ન પૂછે છે. તમને બધાને મેં કીધું પ્રશ્નાર્થ એટલે શું આવશે? તો કે આસ્ક્ડ આવશે. સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? રોહનથી. રોહન કોને પૂછે? પૂછે એટલે શું આવશે? તો કે આસ્ક. કોને પૂછે? તો કે રવિભાઈને. હવે એક મેં કોઠો તમને લખાયો હતો ખબર હે? વિધાન વાક્ય હોય તો શું આવશે? ધેટ આવશે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું આવશે? તો કે ઇફ આવશે. ઇફ ક્યારે આવશે? તો કે WH વગરનું હશે ત્યારે. અહીંયા ડુ થી શરૂઆત થઈ હેલ્પિંગ વર્બથી એટલે WH વગરનું છે એટલે અહીં શું આવશે? ઇફ. હવે અહીંયા જો એક ધ્યાનમાં રાખવાની બાબતમાં મેં તમને લખાયું હતું. શું લખાયું હતું? કે પ્રશ્નાર્થ જ્યારે હશે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું બની જશે? વિધાન વાક્ય બની જશે. શું બની જશે? વિધાન. પ્રશ્નાર્થની વાક્ય રચના શું હોય? તો કે હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ
પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે વિધાનની આપણે લઈએ તો સારી શરૂઆત થાય. સબ્જેક્ટ હેલ્પિંગ વર્બની જરૂર હોય તો લગાડવાનું, બાકી વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ પૂર્ણ વિરામ. શું આવશે? પૂર્ણ વિરામ. અહીંયા યુ એટલે કોની વાત થાય? તમારી મારી વાત નથી થતી. કોની વાત થાય? યુ એટલે આ રવિની વાત થાય. તો રવિ છે એ છોકરો છે, એના માટે શું વાપરશું? તો કે ઈ વાપરશું. પછી ડુ ડઝ છે એ ક્યારે આવશે? તો કે નકાર અથવા તો પ્રશ્નાર્થમાં આવશે. આપણે છે ઓલરેડી કીધેલું જ છે. આપણે શું બનાવવાનું છે? તો કે વિધાન વાક્ય બનાવવાનું છે, એટલે આવશે નહીં. વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે, આપણે કેમાં ફેરવવાનું છે? તો કે સાદા ભૂતકાળમાં. તેની વાક્ય રચના શું છે? તો કે સબ્જેક્ટ વર્બ એટલે કે V2 ઓબ્જેક્ટ ને અધર વર્ડ ને પૂર્ણ વિરામ. આ છે વાક્ય રચના છે. કમનું શું થઈ જશે? કેમ. વિથનું વિથ એમને. અહીંયા મી છે એ કોના માટે વાપર્યો? તો કે રોહને પોતા માટે વાપર્યો, કે તું ભાઈ છે એ મારા ભેગો આવીશ. તો ત્યાં મીનું મી નહીં રહે. કોના ભેગી જવાની વાત થાય? તો કે રોહન ભેગી જવાની વાત થાય. અહીંયા શું આવશે? હિમ આવશે. શું આવશે? તો કે હિમ. કે તું છે એ મારા ભેગો આવીશ એમ છે એ પ્રશ્ન પૂછે છે. અહીંયા મેં હમણાં તમને લખાવ્યું હતું. શું લખાવ્યું હતું? હી, હિમ અને હિસ. તો આજે હિમ છે ને એ આવશે. સા કેમ ખબર પડે? તો અહીંયા આઈ, મી અને માય આવ્યું, તો અહીંયા મી આપેલું છે, તો અહીંયા શું આવશે? હિમ આવશે. સમજાય? સેમ એ જગ્યાએ જો અહીંયા રોહનની જગ્યાએ રોશની હોત તો અહીંયા શું થાત? સી, હર એન્ડ હર. તો અહીંયા શું આવત? તો કે હર આવ. સમજાય? જે રીતના આગળ આપેલું હોય એને એઝ ઇટ ઇઝ છે આપણે લખવાનું છે. આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું હોય. એટલે આપણે નેક્સ્ટ હવે આગળ વધીએ. આગળ શું કહે છે? પ્રિયાએ છે ધીયાને કીધું. શું કીધું? સોરી, પૂછ્યું. અહીંયા સેટ ટુ કીધું, પણ અહીંયા વાસ્તવિકતામાં મતલબ એ જ નીકળે કે પૂછ્યું. શું પૂછ્યું? ડુ યુ લાઈક એક્શન મૂવી? એક્શન મૂવી મતલબ કે ઢીસુમ વાળી મૂવી, કે બાંધવાની મૂવી જે હોય છે એ તને ગમે છે. શરૂઆત ક્યાં થાય? પ્રિયાથી થાય. પ્રિયા. ધેન શું આવશે? આસ્ડ આવશે, કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે. કોને પૂછ્યું? તો કે ધીયાને પૂછ્યું. પ્રિયા આસ્ડ ધીયા. સંયોજક તરીકે શું આવશે? તો કે ઇફ આવશે. ઇફ શા માટે આવશે? કેમ કે અહીંયા WH વાળું અર્જુન સાહેબ નથી આપ્યું એટલા માટે. એટલી તો અમને ખબર પડે. તમે મનમાં એમ કહેતા હશો, મને ખબર છે તમે બધાય મારા સ્ટુડન્ટ હોય એટલે હોશિયાર છે, એમાં કંઈ જોવા પૂરતું હોય નહીં. શરૂઆત થઈ. યુ એટલે કોણ થાય? તો કે અહીંયા ધીયાની વાત થાય. ધીયા છે એ છોકરી છે. છોકરી માટે આપણે શું વાપરશું? તો કે સી. હવે અહીંયા સંયોજક લાઇકનું વીટું શું થઈ જશે? તો કે લાઇક્ડ થઈ જાય. હવે એક્શન મૂવી એમને એમ રહી જાય. એક્શન મૂવી એ છે એમને એમ રહી જશે. અરે ભાઈ જારવું હા. એક્શન મૂવી છે એમને એમ રહી જાય. સમજાણું? હવે આમાં મગજ ક્યાં દોડાવવાનું છે તમારે? પ્રશ્નાર્થ વાક્ય છે, કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળનું કેમાં ચેન્જ થશે? તો કે સાદા ભૂતકાળમાં થશે. સાદા ભૂતકાળની વિધાનની વાક્ય રચના શું છે? તો કે સબ્જેક્ટ વર્બ V2 ઓબ્જેક્ટ ને અધર વર્ડ. આમાં સબ્જેક્ટ કોણ છે? તો કે યુ એટલે કોણ છે? તો કે ધીયા. આપણી કે તમારી વાત થતી નથી. ધીયા માટે શું વાપરશું? તો કે સી. લાઇકનું શું થઈ જાય? V2 તો કે લાઇક્ડ. એક્શન મૂવી અને ખાસ કરીને યાદ રાખવું શું? તો કે પૂર્ણ વિરામ જે તમે મૂકો નહીં. શું મૂકવાનું? પૂર્ણ વિરામ. રેડી? નેક્સ્ટ સેન્ટેન્સ છે ભાર્ગવ સેડ ટુ યશ, વોટ ડુ યુ રાઇટ ઇન ધ બુક? કે તું સહી બુકમાં શું લખે છે? જે રીતના આગળ એમ જ કરવાનું છે, ખાલી એક જ ફેરફાર આવશે, હમણાં આવશે એટલે કહું. શું થાય? તો કે ભાર્ગવ આસ્ડ. કોને પૂછ્યું? યસ. હવે સંયોજક તરીકે અહીંયા ઇફ નહીં આવે. શા માટે? WH વાળું અહીંયા છે એટલા માટે. WH મતલબ કે વોટ છે અહીંયા ઓલરેડી આપેલું છે, એટલે સંયોજક તરીકે આપણે એને જ એઝ ઇટ ઇઝ લેશું. હવે યુ એટલે કોણ થયું? તો કે યશની વાત થઈ. યશ છે એ કોણ છે? છોકરો એક છોકરી? તો કે છોકરો છે, તો એના માટે શું વાપરશું? તો કે હી. હવે રાઇટનું શું થઈ જશે? તો કે રોટ. રાઇટનું શું થઈ જશે? રોટ. અને ઇન ધ બુકનું ઇન ધ બુક એમ. અને એટ ધ એન્ડ શું આવશે? પૂર્ણ વિરામ આવશે, પ્રશ્નાર્થ ચિહ્ન આવશે નહીં. સમજાણું? શું કરવાનું? સૌથી પહેલા તો આપણે કાર્ડ આઈડેન્ટિફાઈ કરવાનું, કયો કાર્ડ છે. ભલે અત્યારે આપણે સાદો વર્તમાન કાર્ડને સમજીએ એટલે આપણે એમ થાય કે ભાઈ હાલો આ તો આપણે આવડે, પણ જ્યારે એટ ધ એન્ડ બધે કાર્ડ ભેગા થાય ત્યારે આપણે શું સમજવાનું? કે પહેલા ભાઈ આ કાર્ડ કયો છે? કાર્ડ આપણે ઓળખી લીધો. હવે આમાં શું કરવાનું? તો કે આને છે આપણે
પ્રશ્નાર્થમાંથી વિધાનમાં બનાવવો હશે તો સબ્જેક્ટને પહેલા લઈ લેવાનો, હેલ્પિંગ વર્બને પાછળ જવા દેવાનો, પછી વર્બ. સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળ બેમાં જ છે એ હેલ્પિંગ વર્બ છે એ હકારમાં નથી આવતા, બાકી મોસ્ટ ઓફ બધાય કાળમાં ભેગા જ આવે છે. રેડી? એટલું સમજાઈ ગયો છે. હવે તમારા ખુદના લખવા માટે કે તમે જે આમાંથી જોઈ જઈને લખી શકો. ચાલો નેક્સ્ટ શું કહે છે? એટલે સાદો વર્તમાન કાળ છે અહીંયા એટ ધ એન્ડ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ સો કે બધાને સમજાઈ ગયું હશે. ના સમજાણું હોય તો એક વખત રિવાઇન્ડ કરીને જોઈ લેજો. ખાસ કરીને જે આપણો સિરીઝનો બીજો પાર્ટ છે કે ચેન્જીસ જેટલા પણ છે કે ભાઈ આ આપેલું હોય તો શું થાય ને આ આપેલું હોય તો શું થાય, એ ખાસ કરીને તમારે છે એ રિકોગ્નાઇઝ કરીને એક વખત વાંચી લેવા, વિડીયો જોઈ લેવો, એવું બને તો લખી પણ લેવું, કેમ કે એ છે તમારા માટે મોસ્ટ આઈએમપી છે. એ જો તમને સમજી ગયા તો આ બાબતો છે તમારા માટે સાવ એટલે સાવ ઈઝી થઈ જશે. આઈ હોપ સો કે બધાને સમજાઈ ગયું હશે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.